નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાગુણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં 563 જીવોના ભેદોને વર્ણવતો આ જીવિચાર નામનો ગ્રંથ સતત આપણા હૃદયની અંદરમાં એક પ્રેમ, કરુણા, દયા, સ્નેહ, સદભાવ એનો એક ભાવ ઉભો કરાવવા માટે મથે છે. આનો સ્વાધ્યાય કરતા કરતા આની એક એક ગાથાના શબ્દોની અંદરમાં અવર જવર કરતા એમ જ લાગે કે બસ આપણે આપણા માટે નથી જીવવાનું, આપણે કોકના માટે પણ જીવવાનું છે. આપણે આપણી દુનિયા માટે નથી જીવવાનું, આપણી દુનિયામાં બીજા અનેક જીવો છે, એની દુનિયા પણ આપણે આપણી દુનિયા બનાવવા જઈએ તો એની દુનિયા ખતમ થઈ જાય, એની દુનિયા બગડી જાય એવું આપણે ન કરી શકાય. આ એક જીવિચાર આપણને પ્રેમથી સંદેશો આપે છે. દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે, દરેક વ્યક્તિને પોતાની દુનિયાની અંદરમાં રહેવાનો અધિકાર છે. આપણે શું કામ કોકની દુનિયાને લઈ લેવાની, છીનવી લેવાની, હટાવી લેવાની? મને ફૂલ ગમ્યું એટલે છોડ ઉપરથી તોડી દઉં, તમે એની દુનિયા ઉજાડી નાખી. મને બહુ ભાવ્યું એટલે મેં કંદમૂળ ખાઈ લીધું, તમે અનંત જીવોની દુનિયાને ઉજાડી નાખી. મને અભક્ષ વસ્તુ ખાવાની બહુ ભાવી અને મેં ખાઈ લીધી, તમે કેટલાય જીવોની દુનિયાને ખતમ કરી નાખી. મને ગાડીમાં ફરવું બહુ ગમે છે, ચોમાસાની સિઝનમાં મને ફરવા માટેનું બહુ ગમે, અને વરસતા ધોધમાર વરસાદના કાચા પાણીની અંદરમાં ગાડી ડ્રાઈવ કરી ગયા, તમે અસંખ્ય અપકાયના જીવોની દુનિયાને ઉજાડી નાખી. જે આપણે સ્થાવરકાયની દુનિયાની અત્યારે વાત ચાલે છે. આપણને આપણી દુનિયા બનાવવાનો અધિકાર છે, પણ બીજા કોઈની દુનિયાને છીનવવાનો અધિકાર નથી. એની પણ એક દુનિયા છે, આપણી પણ એક દુનિયા છે. દરેકને પોતપોતાની દુનિયાની અંદરમાં જીવવાનો અધિકાર. હવે ભોજન વગર નથી ચાલતું, વાવું કાય તેવું કાય અપકાય વગર નથી ચાલતું, તો એની એક માપસર એનો ઉપયોગ કરવાનો, એનો માફકસર એકદમ અલ્પતમ માત્રાની અંદરમાં એનો ઉપયોગ કરીને એનું ગુજરાન ચલાવી લેવાનું. આ રીતે બેફામ જીવહિંસા પદ્ધતિ દ્વારા ચાલ્યા કરે. આપણે અત્યારે ચાલે છે વાવુકાયની અંદરમાં. એમાં આપણે ગઈકાલે 17 પ્રકારના જે વાવુકાયની વાતો બતાવી, પૂર્વ દિશાનો, પશ્ચિમ દિશાનો, ઉત્તર દિશાનો, દક્ષિણ દિશાનો, અધો દિશા, ઉપર દિશા, વિદિશા, ઉલ્કા વાયુ, આ બધા જે વાયુ છે. હવે એ બધા વાયુની, હવે માનો તમે ઘરની અંદરમાં બેઠા છો, સરસ મજાની દરિયા કિનારાની કે નદી કિનારાની હવા આવે છે. હવે આપણે એમ બોલીએ ને કે ભાઈ મસ્ત હવા છે યાર, મજા આવી ગઈ. આપણને વાવુકાયની વિરાધનાનું પાપ લાગે. આપણે ભલે નથી મારતા, પણ એ વાવુકાયના જીવો આપણને અથડાયા, આપણા શરીર સાથે ટકરાયા, એ પરસ્પર હવાની અંદરમાં ફંગોરાયા અને એની આપણે અનુમોદનાનું પાપ લાગે. એટલે પવન આવે એવી જગ્યાને શોધતા ફરીએ, સંવત્સરી પ્રતિક્રમણ કરવા જઈએ એટલે શોધખોળ શું હોય કે હવાવાળી જગ્યાને આપણે પસંદ કરવાની. અને બહાર દેખીને કે બહુ સરસ પ્રતિક્રમણ થઈ ગયું, એવી સરસ હવા આવતી હતી, પ્રતિક્રમણ કર્યું, એ સરસ વાત છે, પણ આ વાવુકાયની જીવની વિરાધનાની આપણને અનુમોદનાનું પાપ લાગી જાય. કોઈ પણ ચીજ લેવી છે કે કોકને પહોંચાડવી છે ને, તો આમ ફેંકીને પહોંચાડો એ પણ થઈ શકે, અને વાયા કહીને પહોંચાડો તો પણ થાય. અમારા એક આચાર્ય ભગવાન છે સમુદાયના, એ આચાર્ય ભગવાન અમને વાંચનામાં કહેતા હતા કે સાધુએ વાવુકાયના જીવોની સુરક્ષા કરવી હોય તો બાય કુરિયર સર્વિસ કરો, બાય એર સર્વિસ નહીં કરો. પહેલા તો આ વાત અમને સમજમાં ન બેઠી કે બાય એર અને બાય કુરિયર. એટલે પછી આચાર્ય ભગવંતે ફોડ પાડ્યો કે કુરિયર વાળો શું કરે, ઘરે ઘરે જઈને ટપાલ પહોંચાડે, ઘરે ઘરે જઈને પત્ર આપી દે. અને બાય એર સર્વિસ એટલે ઉપરથી હવાની અંદરમાં સીધો ઘા કરવાનો. મારે એક સાધુને બીજી વસ્તુ પહોંચાડવી છે અને થોડાક ડિસ્ટન્સમાં રહેલા છે, હવે કોણ ઊભા થાય, એવું સીધું અહીંયાથી હવામાં ઘા કરી અને એને પહોંચાડું છું, ફેંકીને આપું છું. તો આ મેં બાય એર સર્વિસ કરી. એમાં વાવુકાયના જીવોની વિરાધના વધારે. ઊભો થયો, જગ્યા ઉપર ગયો અને એ મહાત્માને મેં વસ્તુ આપી દીધી. આ મારી બાય કુરિયર સર્વિસ. કેટલી સરસ મજાની વાત છે. ઘરની અંદરમાં છીએ, હવે ટુવાલ છે, રૂમાલ છે, કપડાં છે, કે જે ચીજ આપણી હવે કામની નથી રહી એને જોશથી ઘા કરવાનું, ઉપરથી નીચે ફેંકવાનું, જોશથી ફેંકવાનું. હવે ઉપરના એપાર્ટમેન્ટની અંદરમાં રહો છો,
નીચે કોઈક ફેરીઓ કે કોઈક એવો વસ્તુ લેવા માટે આવ્યો, જોશથી ઉપરથી પોટલાનો ઘા કર્યો એટલે વાવ કાયના જીવોની ભયંકર કટલેઆમ થઈ ગઈ. તો ઉચકીને નીચે જવું એ બાય કુરિયર સર્વિસ કહેવાય, ઉપરથી નીચે ફેંકવું આ એર સર્વિસ કહેવાય, અને એમાં વધારે કર્મનો બંધ થઈ શકે. એટલે ઘરમાં ઝાડુ છે, રૂમાલ છે, ટુવાલ છે, આ બધું વસ્તુ ફેંકવાની પણ નથી. હવે બીજા નંબરમાં શું થાય છે, આજે અમે એવા ઘણા દેરાસરોની અંદરમાં જોયું, પરમાત્માના અંગુષ્ઠના સૂકવવા માટે મોટો દૈત પંખો એનો ચાલુ હોય. આ દ્રશ્ય ક્યારેય ગમતું નથી. તો દેરાસરની અંદરમાં એવી એક વ્યવસ્થા કરવી જોઈએ કે કુદરતી હવાથી અંગુષ્ઠના સુકાઈ જાય, અથવા તો 2 પેર રાખવાની, 2 જોડી રાખવાની. આની આ જોડીને સૂકવવા માટે એટલો મોટો પંખો ફરે અને આખો દિવસ ફરે, આખી રાત. એવા દેરાસરો જોયા છે. લાઇટ બિલ આવ્યું એટલે કે તેવું કાંઈની પણ વિરાધના થઈ ગઈ. આટલા મોટા પંખા ફેરવીને તમે અંગુષ્ઠના સુકાવ્યા એટલે વાવકાયની વિરાધના થઈ ગઈ. જે તીર્થંકર પરમાત્મા સમસ્ત જીવોને બચાવનારા છે, એ જ પરમાત્માની ભક્તિ માટે અંગુષ્ઠના સુકવવા માટે આપણે વાવકાયના જીવોની હિંસા કરીએ છીએ. પક્ષાલ કરવો ખોટો નથી, અંગુષ્ઠના ખોટા નથી, એ બધી જ પદ્ધતિ પરંપરા આપણી એકદમ સત્ય સચોટ છે. પરંતુ અંગુષ્ઠના સુકવવાની જે આ હિંસક પદ્ધતિ છે ને એ ખોટી છે. ઘણા શું કરે, ઘરમાં પહેલા પોતું મરાવશે અને પછી એને સૂકવવા માટે પંખા શરૂ કરાવશે. આવું શું કામ છે? 5 મિનિટ થોડી વધારે રાહ જોઈ લો, 10 મિનિટ વધારે રાહ જોઈ લો. ચોમાસાની અંદરમાં કપડાં ભેજવાળા જે સુકાયા નથી, પંખા નીચે નાખી દો. હવે એક રૂમમાં બધા કપડાં મૂકવાના અને આખી રાત એના માટે પંખો ચલાવવાનો. આ બધી વાવકાયની વિરાધનાથી બચવાના રસ્તા બતાવું છું. આપણે કોકને બચાવશું તો આવતીકાલે આ જીવો આપણને બચાવવાના છે. હવે જો આપણે જ નહીં બચાવીએ આ જીવોને, તો એ જીવો આપણને કેવી રીતે બચાવવાના? અને આપણા હૃદયની અંદરમાં આટલો બધો ક્રૂર ભાવ આવી જાય કે મારા કપડાં સુકાવા છે, વાવકાયનું જે થવું એ થાય. અને સ્પેશિયલી હવાની અંદરમાં પણ ફરફરતા સુકાવાના નથી. અમારા સાધુ જીવનમાં લખ્યું છે, અતિચારમાં આવે છે કે વાયુકાયની હવાથી કપડાં ઉડતા હતા તો મેં સંકોરિયા નહીં, આ પણ મને પ્રાયશ્ચિત આવે. તો આટલી પણ વાવકાયના જીવોની વિરાધના કપડા દ્વારા ન થવી જોઈએ. અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા હતા, એટલી બધી ઝીણી કાળજી કરતા હતા વાવકાયના જીવોની કે કામરી જ્યારે ઓઢવાની આવે અને આમ પેલા માથા ઉપર નાખવાની, પછી એક છેડો ખંભા ઉપર નાખવાનો હોય, ડાબા ખભે નાખવાનો હોય. તો ડાબા ખભે નાખતી વખતે આમ જોશથી ફેરવીને લઈએ ને તો ગુરુદેવ ધમકાવે, આવી રીતે કામરી ઓઢાય? આ તમે વાવકાયના જીવોની વિરાધના કરી. ધીરેથી છેડો તમારે ખભા ઉપર મૂકવાનો, પણ આમ હવાની અંદરમાં ઝપાટો મારીને ફેંકવાનો નથી. ઘણી વાર શું થાય, કપડાને ઝટકે, જોશથી આમ ફટાક કરીને ઝટકી નાખે. અંદર પાણી વધારે હોય કે ધૂળ વધારે લાગેલી હોય એટલે એટલું મોટું ઝટકે કે ફટાક કરતો અવાજ આવે, સટાક કરતો અવાજ આવે. તો આપણા વાવકાયના જીવોની વિરાધના. જો આપણે સર્વ જીવોને બચાવી નથી શકવાના, પણ જેટલા બને એટલા વધુ જીવો તો આપણે બચાવીએ. બધાને બચાવવાની તાકાત આપણી છે નહીં, આપણે બચાવી પણ નથી શકવાના. ચાલશું તો પણ વિરાધના થવાની, બોલશું તો પણ વિરાધના થવાની, કંઈક તો થવાનું છે. પણ આ બધા જીવોની વિરાધનાથી બચવા માટેનો આ રસ્તો છે. હવે આજકાલ લોકોને ટેવ શું પડી ગઈ છે, રિમોટ અથવા તો રોબોટ કોમ્પ્યુટર પ્રોગ્રામથી આખું પોતાનું ઘર કે ઓફિસ ચલાવે. પોતાના ઓફિસની બધી જ રચે માહિતી મોબાઈલ દ્વારા એને અંદરમાં કેચઅપ થાય, બધી અંદરમાં કેપ્ચર થઈ જાય. હવે એના માટે કેટલી બધી લાઇટો ચાલુ રાખવાની, સીસી કેમેરા માટે. એની ઓફિસ કે એની જે કંપની હોય એ કંપની ઉપર ઘરે બેઠા બેઠા દેખરેખ રાખવા માટે આ બધી જ વસ્તુ કરવાની. અને રૂમે રૂમે એસી, આખું ઘર સેન્ટ્રલી એસી, આખી ફેક્ટરી એસી, દીકરાઓ સ્કૂલમાં ભણે એ પણ એસી, જે સ્કૂલ બસની અંદરમાં જાય એ પણ એસી બસ. આ બધામાં વાવકાયની વિરાધના છે. અને વાવકાય અને તેવુકાય બંનેની પરસ્પર વિરાધના સાથે જ થાય. કારણ કે કેટલાક વાવકાય તેવુકાય વગર ચાલી શકવાના નથી. એટલે આપણે તેવુકાયની વિરાધના નથી કરતા, એની સાથે અનેક જીવોની વિરાધના થઈ જાય છે. અમારા માટે તો એમ લખ્યું છે કે સાધુએ નિષ્કારણ હાથ પગ આદિ પણ અવયવો નથી હલાવવાના. આમ કરવામાં પણ વાવકાયના જીવોની વિરાધના થઈ જાય. એટલે એ હિસાબે વિચારી લો કે ઉત્તરાયણની અંદરમાં પતંગ કેવી રીતે ચગાવાય. પતંગ ચગાવી એટલે વાવકાયની ભયંકર વિરાધના. સાથે પંખીઓને તો વિરાધના છે જ, એની તો હિંસા છે જ. પણ આ કાઇટ ફેસ્ટિવલ, પતંગ ઉત્તરાયણ જે આવે એમાં લાખો પતંગો આકાશની અંદરમાં ઉડે અને હવાને કાપીને આગળ વધે. આ બધી જ વાવકાયના જીવોની વિરાધના છે. આવી એક એક ઝીણી ઝીણી બાબતો આપણે વિચારીશું ને, પછી સ્વિમિંગ કરવા જવું, ગ્લાઇડિંગ કરવા જવું, બલૂનની રાઈડ કરવી, ફુગ્ગા ફોડવા, ફુગ્ગા ઉડાવવા,
અથવા તો ફુગ્ગાનું ડેકોરેશન કરવું, પછી ક્રિકેટ વગેરે જેવી મેચ રમવી. તમે એક બોલને ફટકારો એટલે બોલ ક્યાં ને ક્યાં દૂર જઈને પહોંચે અને જેટલી જગ્યાએ જાય આ બધી જગ્યાએ વાવકાઈને વિરાધના થતી જાય. અને સમજદાર શાવકોએ જો વિરાધનાથી બચવું છે તો એને પ્લેનની મુસાફરી નહીં કરવાની, જેને વાવકાઈના જીવોને બચાવવા છે. જો ટ્રેનમાં પણ જશો ને તો જેટલી સુપરફાસ્ટ હોય, મુંબઈમાં મને એક ભાઈ મળેલા, મને કે સાહેબ હું હંમેશા સ્લો ગાડીમાં બેસું, લોકલ ગાડીની અંદરમાં. મેં કીધું કેમ? સાહેબ થોડીક પહોંચતા વાર લાગે, થોડીક પહોંચતા વાર વધારે લાગે, પણ સાહેબ ગાડી ધીમી ચાલે ને એટલા વાવકાઈના જીવોની હિંસા તો ઓછી થાય. જે પૂરપાટ ગાડી ભાગે, હવે આ વંદે ભારત ટ્રેન આવી, હવે આ હિન્દુસ્તાનમાં બુલેટ ટ્રેન આવી જવાની, પછી હાઇપર લૂપ વગેરે આવવાનું, આ બધી વાતો ચાલે છે હવાની અંદરમાં. હવે આટલી સુપરફાસ્ટ ગાડી પહેલા એક રાજધાની ગણાતી હતી, ફ્રન્ટિયર મેલ ગણાતો હતો. હવે જ્યારથી આ વંદે ભારત ટ્રેન આવી અને બુલેટ ટ્રેનરના ભણકારા વાગે છે, હવે તમને કલાકની અંદરમાં તો મુંબઈથી સુરત મૂકી દેવાના અને વળી પાછા 1 કલાકની અંદરમાં સુરતથી અમદાવાદ પહોંચાડી દેવાના. એટલી બધી સુપરફાસ્ટ ટ્રેનો ભાગવાની. હવે કેટલી બધી ભયંકર વિરાધના. તો એ શાવકભાઈ કે સાહેબ હું હંમેશા લોકલમાં જ મુસાફરી કરું, કારણ કે ફાસ્ટ ટ્રેનો પકડવા જઈએ તો બધી વિરાધના થાય. અડધો કલાક મોડું, અડધો કલાક પહેલા ઘરેથી નીકળી જાઉં. અને વિમાનની મુસાફરી તો ક્યારેય પણ ન કરાય. સૌથી વધુ વાવકાઈના જીવો વિમાનમાં ટકરાય. આકાશની અંદરમાં છે 20, 25, 35, 40 હજાર ફૂટ ઉપર જીવો તો બધે જ ભરેલા છે. અને સુપરસોનિક ફાસ્ટ કેટલી બધી રફતાર હોય વિમાનની, અને આ વિમાનની અંદરમાં બેઠેલા જે પણ જીવો છે એને વાવકાઈની વિરાધના થાય. એટલે સાચા સમજદાર જીવો, પુરાણા સમયની અંદરમાં એવો ગામની અંદરમાં એક નિયમ હતો કે વિદેશમાં નહીં જવાનું, પરદેશમાં નહીં જવાનું. હવે આગબોટની અંદરમાં જાય, લગ્ન વગેરે રાખે, તો આ બધી જ વિરાધનાઓ વાવકાઈની પણ છે, અપકાઈની પણ છે અને તેવકાઈની પણ છે. આમ જોવા જઈએ ને તો હવે બધું મિક્સિંગ છે. એકલી વાવકાઈની વિરાધના હોય એવી કદાચ 2-4 વસ્તુઓ છે. ફૂંક મારો, કપડું હવાની અંદરમાં ઝટકો, આ બધી કદાચ વાવકાઈ એકલીની વિરાધના. પણ એસી ચાલે, પંખા ચાલે, લાઇટ ચાલે, મોબાઈલ ચાલે, કોમ્પ્યુટર ચાલે, લેપટોપ ચાલે, કાને સાંભળવાના મશીનો ચાલે, પછી ગીતો સ્તવનો સાંભળવા માટેનો આઈપોડ ચાલે, આ બધું જે ચાલે છે એ બધાની અંદરમાં વાવકાઈ અને તેવુકાઈ બંનેની વિરાધના સંલગ્ન છે, બંનેની જોઈન્ટ વિરાધના છે. તો આ બધા બચવાના રસ્તા છે. સાયકલ, મોટર, સ્કૂટર, ટ્રેન, વિમાન, જહાજ, ઓવરક્રાફ્ટ, આ બધા જે વાહનો ચાલે છે એમાં વાવકાઈની હિંસા તો થવાની. એમાં જેટલા વ્યક્તિ વધુ ચાલશે એટલી એને વિરાધના વધારે થવાની. એટલે આપણી ઝડપની મજા ખાતર પછી રાઈડ, દિવાળીમાં છોકરાઓને આપણે રાઇડિંગ કરાવીએ છીએ ને, મોટા મોટા ચકડોળ હોય જેને રાઇડિંગ કહેવાય, ઉપરથી નીચે આખો જે મોટો આવે ઝૂલો, એમાં પણ કેટલી વાવકાઈના જીવોની વિરાધના થાય. પછી જે કામ ચાલીને થાય છે તો દોડીને નથી કરવું. સવારના પરમાં મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા, આપણું સ્વાસ્થ્ય સુધારવા માટે આ બધા જીવોનું મોર્નિંગ વોક વગાડી નાખવાનું, એમની આખી જિંદગી ખતમ કરી લેવાની. જેટલા ધીરે ચાલો એટલા વાવકાઈના જીવોની હિંસાઓ છે. એ જીવો ટકરાશે નહીં, એનાથી હિંસા નહીં થાય, એનાથી જીવોની વિરાધના અને કિલામના નહીં થાય. તો આ બધું વાવકાઈ જીવોને બચાવવાના રસ્તા બતાવું છું. એક વખત વાવકાઈની હિંસા કરનારને અનેક વાર વાવકાઈમાં જન્મ લેવો પડે. આમ જન્મ મરણની પરંપરા સર્જાતી જાય. એટલે આવું વિચારીને થોડી ગરમી સહન કરી લેવાની. નરકમાં કેટલી બધી સહન કરી છે. બહુ બધી પડતી જ્યારે ગરમી લાગે અને એસી પંખા કરો, વાત બરોબર છે. સામાન્યની અંદરમાં સહન કરી લો. નરકની અંદરમાં આનાથી અનંત ગણી, અસંખ્ય ગણી વેદના સહન કરી છે ગરમીની. ત્યારે આપણે કોણ બચાવવા માટે આવ્યું હતું? અને રાગના ક્ષેત્રની અંદરમાં વનસ્પતિકાયથી સાચવવાનું અને વિરાધનાના ક્ષેત્રથી તેવુકાઈથી સાચવવાનું હોય છે. પણ વાવકાઈની વિરાધના કંઈ ઓછી નથી. વાવકાઈ પણ એટલું જ આવે છે જેટલા ફૂંક મારવાના આવે, પ્રાણાયામ શ્વાસોશ્વાસ લેવાના આવે, વધુ પડતા ઉચ્છ્વાસ નિશ્વાસ બહાર ફેંકવાના આવે, બિનજરૂરી બોલવાનું આવે, બિનજરૂરી વાતો કરવાનું આવે. તો આ બધાની અંદરમાં વાવકાઈના જીવોની વિરાધના છે. અને વાવકાઈના જીવોનો આકાર ધ્વજા જેવો છે. લીમડાના પાન જેટલા ભાગની અંદરમાં રહેલા વાવકાઈના જીવો. કેટલું? ખાલી લીમડાનો એક પાનનો જે ભાગ આવે, લીમડાનું લીવ્સ આવે, લીમડાના લીવ્સની અંદરમાં એટલો નાનકડું જગ્યા, એટલે લીમડાના પાનના જેટલી જગ્યાની અંદરમાં વાવકાઈના જીવો એટલા બધા છે કે એને માથાની અંદરમાં થનારી જૂ અને લીખ
જો એટલા મોટા કરવામાં આવે, 1,00,000 યોજનનો જંબુદ્વીપ નાનો પડી જાય, એટલા બધા જીવો માત્ર એક નાનકડા લીમડાના પાન જેટલી જગ્યાની અંદરમાં વાવકાઈમાં રહેલા છે. એ જીવોને ખાલી બહુ મોટા અંદાજ નથી કરવાના. કીડી અને મકોડા જેટલા પણ નહીં, જૂ માથાની અંદરમાં જૂ પડતી હોય છે, ઘણાના માથામાં જૂ પડે છે. તો આટલો ખાલી શરીરનો આકાર એ બધાને જો આપી દેવામાં આવે તો 1,00,000 યોજનનો જંબુદ્વીપ નાનો પડી જાય. તો વિચારો વાવકાયના જીવો તો કેટલા બધા હશે. 7,00,000 પૃથ્વીકાય, અપકાય, તેવકાય, 7,00,000 વાવકાય. આ બધી 7,00,000ની યોનિઓ છે. હવે આ બધા જીવોને અભયદાન આપવું, આ બધા જીવોને બચાવવા, આ બધા જીવોને આપણે સંભાળવા છે, સાચવવા છે. એટલે આટલું નક્કી કરવા જેવું છે કે સુપરફાસ્ટ વિમાનોની, ગાડીઓની, અથવા તો હું ગાડી ચલાવીશ તો એટલી બધી ફાસ્ટ નહીં ચલાવું, અથવા તો મેરેથોન દોડમાં હું ભાગ નહીં લઉં, કારણ કે એમાં દોડવાનું આવે અને દોડવાનું થાય એટલે વાવકાયના જીવોની વિરાધના આવવાની. તો મારે એવું શું કામ કરવું છે? જીવોને મારીને પછી મારે આવી બધી મેરેથોન દોડ જીતવાની, એવોર્ડ પ્રાપ્ત કરવાનો, પછી મારે મારું શરીર સારું રાખવાનું? આપણે આપણું શરીર સારું રાખવાનું જ હોય. શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. શરીરનું આરોગ્ય તો પહેલું ધર્મનું સાધન છે. પણ એનો મતલબ એ નથી કે એના કારણે બીજા જીવોને આપણે નુકસાન પહોંચાડી દેવાનું. આપણે એટલા સેલ્ફિશ થવાનું? આ વિચાર આપણને એ સમજાવે છે કે અનાદિકાળથી આવા સેલ્ફિશ રહ્યા, આવા સ્વાર્થના ભાજન બન્યા, આવા સ્વાર્થને સેવનારા બન્યા. હવે આ ભવની અંદરમાં શેના માટે આટલો બધો સ્વાર્થ સેવાનો, બીજા જીવોનો વિચારણા કરવાની? તો આ રીતે આપણે બાદર પર્યાપ્તા વાવકાયના જીવોની વિચારણા કરી. આ બધા જીવો પર્યાપ્તા હોય, એની પર્યાપ્તિ બધી પરિપૂર્ણ કરે. અને વાવકાયના જીવોની જે વિરાધના વગેરે આપણે જોઈ, જે વિરાધના થાય છે એનાથી કેવી રીતે બચી શકાય, એ બધી જ વાતોને આપણે જોઈ લીધી. ટૂંકમાં સાર એટલો, જેટલું બને એટલું ચાલીને થાય તો વધારે સારું. ચાલીને પણ ધીરે ધીરે ચાલીને થાય તો વધારે સારું. દોડીને નથી કરવાનું, ભાગદોડ કરીને નથી કરવાનું, દોડધામ નથી મચાવવાની. બસ આનાથી આપણે આ જીવોને કાયમ માટે નહીં પણ થોડોક સમય તો અભયદાન આપી દઈશું. એટલે આ વાવકાયના જીવોની આપણે વિચારણા પરિપૂર્ણ કરી. હવે સ્થાવર કાયની અંદરમાં આવે છે વનસ્પતિ કાય. વનસ્પતિ કાયની આપણે હવે વિચારણા કરવી છે. આ વનસ્પતિ કાય માટે જો વિચારવા જઈએ ને તો જેટલી વેરાયટી આ વનસ્પતિ કાયની અંદરમાં જોવા માટે મળે છે, જેટલી પાર વગરની વેરાયટી વનસ્પતિ કાયમાં જોવા માટે મળે, એટલી વેરાયટી તો બીજામાં પણ જોવા નથી મળતી. પહેલા આપણે વનસ્પતિ કાયનું સ્વરૂપ જાણી લઈએ અને પછી આ વનસ્પતિ કાય ઉપર ખૂબ વિચારણા કરવી છે. કદાચ સૌથી વધુ વિરાધના આપણે આ વનસ્પતિ કાયની કરીએ છીએ. સૌથી વધુ કેવી રીતે કરીએ છીએ અને કેવી રીતે થાય છે વિરાધના, એને આપણે વિસ્તારથી જોઈશું. પણ એની પહેલા વનસ્પતિ કાયના જીવોના ભેદ પહેલા જાણી લેવા છે. સાધારણ અને પ્રત્યેક, આની અંદરમાં થોડોક ફેરફાર આવશે. તો બધાની અંદરમાં સૂક્ષ્મ અને બાદર આવતા હતા, પરંતુ વનસ્પતિ કાયના મુખ્ય બે ભેદ, પ્રત્યેક અને સાધારણ. પ્રત્યેક એટલે એક જીવની અંદરમાં એક જીવ, એને પ્રત્યેક કહેવાય. દરેકની અંદરમાં એક સેપરેટ, પોતપોતાની, દરેક પોતાની ગાડીની અંદરમાં એક જ જણ બેઠો હોય, દરેક કારમાં એક જણ બેઠો હોય એ પ્રત્યેક કહેવાય. અને એક કારમાં અનેક જણા ભેગા થઈને બેઠા હોય એને સાધારણ કહેવાય. તો એક શરીરમાં એક જીવ એ પ્રત્યેક જીવ, અને એક શરીરની અંદરમાં બધાનું કોમન જીવ, બધા ભેગા રહેલા હોય એને કહેવાય છે સાધારણ. તો વનસ્પતિ કાયના બાકી બધાના સૂક્ષ્મ અને બાદર હતા. આ વનસ્પતિ કાયના મુખ્ય બે ભેદ, પ્રત્યેક અને સાધારણ. અને સાધારણના વળી પાછા બે ભેદ છે, સૂક્ષ્મ અને બાદર. બહુ ધ્યાનથી સાંભળજો. એટલે વનસ્પતિ કાય, સ્થાવર કાયની જે વાત ચાલે છે એમાં પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, 4 જણાની વાત આપણે જોઈ. હવે વિરાટ દુનિયા છે વનસ્પતિ કાયની, બહુ વિરાટ વિશ્વ છે, બહુ ફેલાયેલું એનું જગત છે. અને એની અંદરમાં મુખ્ય બે ભેદ જોયા, પ્રત્યેક અને સાધારણ. એક શરીરમાં એક જીવ એ પ્રત્યેક કહેવાય, એક શરીરમાં અનંત જીવ એ સાધારણ કહેવાય. એટલે ભીંડો કે પછી તુરિયા કે ગલકા કે આ બધા જીવો છે ને પ્રત્યેક વનસ્પતિ કાયની અંદરમાં આવે. પણ જમીન કંદમૂળ જેની અંદરમાં અનંતા જીવો આની અંદરમાં આવે છે. તમે 2 ભીંડા ખાઓ તો 2 જીવની હત્યાનું પાપ લાગે, પણ જમીન કંદ ખાઓ તો અનંતા જીવોને ખતમ કરવાનું પાપ લાગે છે. એટલે આપણે વિસ્તારથી જોવું છે કે વનસ્પતિ કાયની વિરાધના કેટલી ભયંકર રીતે કરીએ છીએ. અને પ્રત્યેકનો એક ભેદ છે બાદર, પ્રત્યેકનો એક જ ભેદ છે બાદર. સાધારણના 2 ભેદ છે, સૂક્ષ્મ અને બાદર. તો આપણે અહીંયા જે વાત કરવાની છે વનસ્પતિ કાયની, એ સાધારણ વનસ્પતિ કાય, પ્રત્યેક વનસ્પતિ કાય
સાધારણના બે ભેદ, સૂક્ષ્મ અને બાદર, એના પાછા પર્યાપ્તા અને અપર્યાપ્તા, બાદરના પાછા પર્યાપ્તા અને અપર્યાપ્તા, વનસ્પતિકાયના જે પ્રત્યેક જીવો છે બાદર જીવો એ પણ વળી પાછા પર્યાપ્તા છે અને અપર્યાપ્તા છે. બસ આ રીતે એના ભેદ પડે છે. પ્રત્યેકના ભેદ બાદરમાં આવે, સાધારણના ભેદ સૂક્ષ્મ અને બાદર બંને રીતે આવે. હવે વનસ્પતિકાયના જીવોનું જે વર્ણન કરવા, સાધારણ વનસ્પતિકાય, તો અવ્યવહાર રાશિ એ સાધારણ વનસ્પતિકાય કહેવાય, અને વ્યવહાર રાશિ અવ્યવહાર રાશિ છે એ પણ સાધારણ વનસ્પતિકાય, અને વ્યવહાર રાશિ છે એ પણ સાધારણ વનસ્પતિકાયની અંદરમાં આવે. અવ્યવહાર રાશિ સાધારણ વનસ્પતિકાય છે, જે 14 આલોકના જગતના વિશે અસંખ્યાતા નિગોદના જે ગોરા રહેલા છે, એક નિગોદના બોલ જેવા ગોરા, ક્રિકેટનો દડો કેવો આવે, બોલ કેવો આવે, એવા નિગોદના ગોરા રહેલા છે, અને એક એક ગોરાની અંદરમાં અસંખ્યાતી નિગોદ હોય છે. અહીં નિગોદ એટલે શરીર અર્થ સમજવાનું, નિગોદ એટલે માત્ર શરીર, અને એક એક નિગોદની અંદરમાં અનંતા જીવો છે. એના જન્મ મરણનું ચક્કર અવિરત ચાલ્યા કરે, સતત ને સતત ચાલ્યા કરે. આ બધું પણ બતાવીશ આગળ કે 1 મિનિટમાં, 1 કલાકમાં, 1 મહિનામાં, 1 વર્ષમાં કેટલી બધી વખત આ લોકોને જન્મ લેવાનું મરવાનું. તો અવ્યવહાર રાશિ સાધારણ વનસ્પતિકાયને અનાદિ સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. જ્યારે એક સાથે જેટલા જીવો મોક્ષમાં જાય ત્યારે એટલા જીવો આ સાધારણ વનસ્પતિકાયમાંથી બહાર નીકળે છે. જે કહેવાય છે ને, એક જીવ મોક્ષમાં જાય એટલે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે છે, એ આ સાધારણ વનસ્પતિકાયમાંથી, અવ્યવહાર રાશિમાંથી એમાંથી બહાર નીકળે અને પછી ઉત્ક્રાંતિક્રમે આગળ વધતો જાય. આ વ્યવહાર રાશિની અંદરમાં જીવો ઘણા એવા હોય છે કે જે જીવો કોઈ પણ કાલે કદી પણ વ્યવહાર રાશિમાં આવ્યા જ નથી અને આવવાના પણ નથી અને આવશે પણ નહીં. જેને દૂરભવી, અભવી અને જાતિભવી કહેવાય. જાતિ અભવ્ય જીવો, આ જાતિ અભવ્ય જીવો અસાધારણ એટલે અવ્યવહાર રાશિમાંથી ક્યારે બહાર જ નથી આવવાના. આ વ્યવહાર રાશિની અંદરમાં ક્યારે આવશે જ નહીં. અનંત કાળ ત્યાં જ પડ્યા રહેવાના. વ્યવહાર રાશિ સાધારણ વનસ્પતિકાય એટલે જે જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવેલા હોય અને એવા જીવો સાધારણ વનસ્પતિકાય તરીકે જે ઉત્પન્ન થયા હોય એને કહેવાય છે વ્યવહાર રાશિ વનસ્પતિકાયના જીવો કહેવાય છે. વ્યવહાર રાશિ સાધારણ વનસ્પતિકાયના જીવો કહેવાય. એટલે એકવાર વ્યવહાર રાશિની અંદરમાં આવ્યા પછી જીવ સાધારણ વનસ્પતિકાય એટલે કે અવ્યવહાર રાશિની અંદરમાં ફરીવાર નથી જવાનું. એ પછી ફરીવાર નહીં જઈ શકે. વ્યવહાર રાશિની અંદરમાં આવેલા ફરી તે અવ્યવહાર રાશિમાં જતા નથી, અને આ કારણથી વ્યવહાર રાશિ સાધારણ વનસ્પતિકાય જીવોને સાદી વ્યવહાર રાશિવાળા કહેવાય છે. કારણ કે શરૂઆત થઈ છે અને પછી આગળ ગમે ત્યારે મોક્ષની અંદરમાં જવાના. તો આ અનાદિ અનંત જે જીવો છે સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય, તો આ બધા જીવોની આપણે વિરાટનાથી બચવું છે. પણ એની પહેલા આપણે જાણીશું કે કેવી રીતે આ જીવોની વિરાટના થાય છે, કેટલા પ્રકારના આ જીવો રહેલા છે, કેટલી રૂપે આ વિશ્વની અંદરમાં આવા જીવો ફેલાયેલા હોય છે. અનાદિકાલથી આપણું, તમારું, મારું, તમારું બધાનું નિવાસ સ્થાન તો અસલ નિગોદમાં જ હતું. એક જીવ મોક્ષમાં ગયો, સિદ્ધિ ગતિને પામ્યો અને એમાંથી એક જીવ બહાર નીકળ્યો. એટલે આપણે પણ બધા ત્યાંથી જ આવ્યા છીએ અને હવે આપણે વ્યવહાર રાશિની અંદરમાં આવ્યા, એટલે કે બાદર, નિગોદ આદિ અવસ્થાને પ્રાપ્ત કરે છે. એટલે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયને શાસ્ત્રની અંદરમાં નિગોદ તરીકે વર્ણવી છે. કહેવાય છે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, પણ એને નિગોદ તરીકે એક ઓળખાણ આપી છે, જેને આપણે કાયમ માટે નિગોદ તરીકે જાણીએ. હવે હું સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય કહીશ ને તો ખબર નહીં પડે, પણ નિગોદ કહીશ ને, જેને કાય કહેવાય, કાય, તો આ નિગોદના જીવો છે. એને અસંખ્યાતા ગોરા છે, એક એક ગોરાની અંદરમાં અસંખ્યાતા નિગોદના શરીર છે, અને એક એક ઓરડારું નિગોદના એક એક શરીરની અંદરમાં વરી પાછા અનંતા જીવો. આખી દુનિયા એટલે કે 14 રાજલોકની અંદરમાં રહેલા સર્વે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવુકાય અને નિગોદ સિવાયની વનસ્પતિ બધા જ વિકલેન્દ્રિય, સર્વે તીર્થ પંચેન્દ્રિય, સર્વ દેવો, નારકો, મનુષ્યો, આ બધા જીવોને ભેગા કરો, એનો જેટલો સરવાળો થાય એના કરતા પણ અનંત ગુણા જીવો નિગોદની અંદરમાં છે, એટલે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયની અંદરમાં છે. આપણે ત્યાં જ રહ્યા હતા. અનંત કાળ આપણે પસાર કર્યો, સપડીને પસાર કર્યો, રડીને પસાર કર્યો. ભલે આંસુ નતા, ભલે શરીરમાં ચામડી સિવાય કોઈ અંગોપાંગ નતું, માત્ર એક આકાર હતો, પણ વેદના તો હતી. એ ભયંકર કાતિલ વેદનાઓને સહન કરતા આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. હવે અહીંયાથી આગળ નીકળવું હોય અને આ વ્યવહાર રાશિમાં નથી જવું, તો આવા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જીવોને આપણે બચાવી લેવાના.
ચાતુર્માસ હોય, વરસાદ ચિકાર પડતો હોય અને તમે એવા સમયની અંદરમાં કોઈ જલપ્રપાત એટલે કે વોટરફ્લો અથવા તો કોઈક એવા સરોવર કે કોઈ ડેમની પાસે જાઓ, કેટલી બધી નિગોદ છવાયેલી હોય. કેટલાક તો આ નિગોદ ઉપર પગ આવતા સાથે લપસી પડે અને પાણીમાં જઈને પડ્યા છે અને મોતને શરણ બની ગયા છે. આવા કિસ્સા બનેલા છે. તો ચોમાસાની અંદરમાં તો મુસાફરી ન જ કરાય. જેને અવ્યવહાર રાશિમાંથી પોતે આવ્યો છે એનું ઋણ ચૂકવવું હોય તો એ સિદ્ધ પરમાત્માએ આપણને બહાર કાઢ્યા. પરના કોણ આપણને બહાર કાઢવાનું હતું? મેં તમને કીધું ને, નિગોદ સિવાયની જેટલી પણ જીવ સૃષ્ટિ છે, સર્વ વિકલેન્દ્રિય, તિર્યન પંચેન્દ્રિય, દેવ, નારક, મનુષ્ય, પૃથ્વીકાય, અબકાય, આ બધા જીવો કરતા અનંત જીવો અંદરમાં રહેલા છે. અનંત જીવો. એટલે જ્યારે કોઈ પણ તીર્થંકર પરમાત્માને પ્રશ્ન કરવામાં આવે કે ભગવંત આ સુધીની અંદરમાં કેટલા જીવો મોક્ષની અંદરમાં ગયા, ત્યારે આ સુધી અનંતા જીવો મોક્ષમાં ગયા હોવા છતાં તે અનંત ઘણું નાનું હોવાથી દરેક પરમાત્માનો જવાબ એક જ આપે છે, એકસ્સ નિગોસ્સ, એટલે કે એક નિગોદમાં ગોરામાં જેટલા જીવો છે તેના અનંતના ભાગમાં જીવો નરકની નિગોદમાંથી બહાર નીકળ્યા છે અને મોક્ષની અંદરમાં ગયા છે. વિચારો કેટલા જીવો હશે, કેટલા જીવો. આ દુનિયા જેટલી દેખાય છે એના કરતા અનંત જીવો ત્યાં બેઠેલા છે, ત્યાં પડ્યા છે. હવે આવા જીવોના શરીર એટલા સૂક્ષ્મ છે, એનું છેદન ભેદન તો કોઈના માટે શક્ય પણ નથી અને એનો કોઈ વ્યવહાર પણ આપણી પાસે શક્ય નથી. અનાદિકાલથી મારું તમારું સૌનું નિવાસસ્થાન આ જ હતું અને ત્યાં જ રહેતા હતા આપણે. હવે એમાંથી બહાર નીકળ્યા એક સિદ્ધ પરમાત્માની કૃપાથી. તો હવે સૂક્ષ્મ નિગોદ, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય કોને કહેવાય? પ્રત્યેક તો આપણે સમજી ગયા, દરેકમાં એક જીવ, એકમાં એક જીવ એ પ્રત્યેક કહેવાય. અને સાધારણની અંદરમાં કનમૂર આવે, અંકુરા આવે, કિસલઈ આવે, ફણગો આવે, સેવાલ આવે, ભૂમિફોડ આવે. પછી આજે જીવિચારની ગાથામાં આવે છે અલ્લતિયા. અંકુર એટલે જમીનની અંદરમાં જે અંકુરા ફૂટે, કિસલઈ એટલે કુંપર ફૂટે, નવા નવા ઉગેલા કોમલ પાંદડા, ઉગતી કુંપર, એ પણ અનંતકાય કહેવાય છે, એને ખવાય નહીં. પછી પણ 5 પ્રકારની ફૂગ્સ જેને ફંગસ કહેવાય છે. ઇંગ્લિશમાં જેને ફંગસ કહે તો કાળી પણ હોય, લીલી પણ હોય, પીળી પણ હોય, ધોળી પણ હોય. જ્યાં ભેજ વધારે હોય, આ ચોમાસામાં કપડાં ભીના હોય, વધુ પડતું ન સૂક્યા અને ભીના ભીના મૂકી દીધા તો એમાં સફેદ પ્રકારની એક ફૂગ ઉત્પન્ન થઈ જાય, જે આપણને દેખાતી નથી પણ એ અનંત જીવોની વિરાધના થાય. સેવા સરોવર ઉપર આખું નથી બાજી ગયેલું હતું, ખાબોચિયા વગેરે પાણી ઉપર ચિકાસ જેવો તૈલીય પદાર્થ જે જામેલો હોય, એ પણ સાધારણ વનસ્પતિકાયની એ જાત છે. લીલા રંગનો હોવાથી લોકોની અંદરમાં એને લીલ કહેવાય છે. તો આ નદી કિનારે અડકી ગયેલા પાણીની અંદરમાં જે પાણીનો પ્રવાહ અડકી ગયો હોય, વહેતો ન હોય, ત્યાં આવી લીલી ઝાજમ આખી પથરાઈ જાય છે. પછી ભૂમિફોડા એટલે બિલાડીના ટોપ. આ બિલાડીના ટોપ છે ને, જેને મશરૂમ કહેવાય છે, મશરૂમ્સ. આ બિલાડીના ટોપ હવે ખાવાની ફેશન પડી ગઈ છે. મશરૂમને વઘારીને ખાવાની પણ ફેશન ચાલે છે. ચોમાસામાં બિલાડીના ટોપ જેવા, બિલાડીની છત્રી જેવા ઉગી નીકળે. ગ્રીષ્મકાળમાં તથા વર્ષા ઋતુમાં ઉત્પન્ન થાય છે છત્ર આકાર વનસ્પતિ. લોક ભાષામાં જેને બિલાડીના ટોપ કહેવાય છે. આ પણ અભક્ષ છે. અનંતકાય જીવોની મારવાનું પાપ લાગી જાય. પછી લીલી આદુ, હળદર, કચુરો લીલા હોય ત્યારે અનંતકાય હોય છે. પછી આદુને જ્યારે સૂકવી નાખવામાં આવે પછી એનો સૂંઠનો પાવડર બની જાય છે. તો એ સૂંઠ ઔષધિમાં હોય છે, માટે રસોઈની અંદરમાં વપરાય છે. સુકાયેલું આદુ અનંતકાય નથી, પણ જે લીલું આદુ છે, ભીનું આદુ છે, એ અનંતકાય છે. પછી લીલી હળદર. હળદર ભારતનો એક મુખ્ય મસાલો છે. દરેક ખાવા ભોજનની અંદરમાં એ આવતો હોય છે, રસોઈમાં પણ એ આવતો હોય છે. સુકાવ્યા પછી અનંતકાય નથી રહેતા, પણ લીલી હળદર જે હોય, ભીની હળદર, એ અનંતકાય કહેવાય. પછી લીલો કચુરો આંબા હળદર કહેવાય છે. આંબા હળદર જે આરોગ્ય માટે વધારે વપરાય, ફ્રેક્ચર વગેરે થાય તો વધારે વપરાય. તો આ બધું સુકાઈ ગયા પછી અનંતકાય નથી. પછી ગાજર. આજે ગાજર ખાવાનો એટલો બધો શોખ ચાલ્યો છે અને એવું એક ચાલે છે, બસ ગાજર ખાવ એટલે આંખના તેજ વધે, આંખનું તેજ વધે. ખોટી વાત છે. વર્ષો પહેલા પર્લ હાર્બરની અંદરમાં જાપાને જ્યારે અમેરિકા ઉપર હુમલો કર્યો અને એટલા ઉપરથી નિશાનો સાધ્યા, હવે એ લોકોએ એવું એક દૂરબીન બનાવેલું જે લોકોને જાહેર નહોતું કરવું. એટલે જ્યારે લોકોએ પૂછ્યું કે આટલા બધા ઉપરથી તમે કેટલું નિશાન તાકી શકો છો, કેવી રીતે ખબર પડે? એ લોકોએ ગપ્પું માર્યું કે અમે એવા ગાજરના સૂપ પીએ છીએ, લોકોને ખવડાવીએ છીએ અમારા વ્યક્તિઓને, એટલે ગાજરના સૂપના કારણે એ લોકોની આંખ તીવ્ર બની જાય. બસ એ જુઠ્ઠાણું એવું ચાલ્યું
કે આજે કરોડો 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 આદુનો શોથ વરી ગયો, સોરી ગાજરનો શોથ વરી ગયો. ગાજર શરીરની શક્તિ માટે પીવાનું, એટલે આપણે આપણી શક્તિ માટે અનંત જીવોની શક્તિને ખતમ કરી દેવાની. મોટા ભાગના જૈન પરિવારોની અંદરમાં ગાજર માટે છૂટ માંગે, સાહેબ ગાજરની છૂટ આપજો, ગાજર અમારે વાપરવું પડશે. આ પણ ભયંકર પાપ છે, અનંતકાય છે. પછી મોથ આવે, વથુલા આવે, થેગ આવે, પલંગ, પછી કોમલ ફલ, એકદમ કુંવારા કોમલ ફલ આવે, પછી ગુડ શીરશીણાઈ, જેની નસો બધી એકદમ માંસલ હોય અને નસ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી હોતી, આને ગુડ શીર કહેવાય. થોરી, કુંવારી, ગુગુલી, ગલોય અને છિન્નરું, આ બધું જ આવે છે અનંતકાયની અંદરમાં. હવે આ કન્મૂળ વગેરે પણ અનંતકાયની અંદરમાં આવે. હવે એની વાત, એની સાબિતી, એ કેવી રીતે અનંતકાય ગણાય અને વનસ્પતિકાયની દુનિયા કેટલી મોટી વિરાટનાથી ભરેલી છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના, જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.